ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 8 ની અંદર ગણિત વિષય 8માં ગણિતમાં 11.2 સ્વાધ્યાયના 3 દાખલા આપણે કરી ચૂક્યા છે. ચોથા દાખલાની રેખાંકન છે. એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણોની લંબાઈ છે 24 મીટર. તમને નીચે આકૃતિ આપેલી છે. એ ઉપરથી આપણે શું કરીશું? આકૃતિ ઉપરથી આપણે વર્ણન કરીશું. વિકર્ણની લંબાઈ છે 24 મીટર. પછી A, B, C અને D એ સમલંબ આકારનું એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર. બાકીના બે શિરોબિંદુઓથી આ વિકર્ણ પર દોરેલા લંબ 8 અને 13 મીટર. બે લંબ AM અને CM બરાબર, બે લંબ દોરેલા છે. 8 અને 13 મીટરની વાત છે. N 8 મીટર 13 મીટર આ રીતનું છે. હવે તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો અહીંયા ખેતરનું ક્ષેત્રફળ છે એની માટે સમાંતર બાજુ ચતુષ્કોણ ખેતરનું ક્ષેત્રફળ. આ ક્ષેત્રફળ શોધવા માટે બે ત્રિકોણો છે. ત્રિકોણ ABD અને ત્રિકોણ CBD. બરાબર, CBD અને ABD. ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ પ્લસ ABD નું ક્ષેત્રફળ BCD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. બે ત્રિકોણોના ક્ષેત્રફળનો આપણે સરવાળો કરવો પડશે કે જેથી કરીને આપણને બંનેના ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે હાફ ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો પાયો છે BD, એના વેધ છે AM પ્લસ BCD નું ક્ષેત્રફળ હાફ ગુણ્યા પાયો અહીંયા પણ BD થશે, વેધ થશે CM. તો બંનેમાંથી હાફ BD કોમન નીકળશે અને AM પ્લસ CD આઉટ થશે. AM પ્લસ CM એ કેવી રીતે થયું? હાફ BD આમાં પણ છે, હાફ BD આમાં પણ છે, બંને કોમન કાઢી લ્યો તો AM વત્તા CM જ વધે. ચલો તો અહીંયા હાફ ગુણ્યા BD છે 24, AM 8 અને 13. તો 2 કા 2 ને 12 દુ 24. તો 12 કૌંસમાં 13 ને 8 21 એટલે 21 ગુણ્યા 12. 1 1 2 2 2 4 2 5 2 252 મીટર સ્ક્વેર. કેટલા મીટર સ્ક્વેર? 252 મીટર સ્ક્વેર. આ સમલંબ ચતુષ્કોણ છે. આ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ થશે. આખો દાખલો કઈ રીતે થયો સમજાવો મિત્રો. શું કહ્યું? એક ચતુષ્કોણ છે, આ એનો વિકર્ણ છે, બંને શું છે? એના ઉપરના વેધ છે. એક ત્રિકોણ અને બીજો ત્રિકોણ, બંને ત્રિકોણ છે. માની લો કે આ ABD ત્રિકોણ છે અને આ ત્રિકોણ પણ BCD ત્રિકોણ છે. આ 24, આ 24, આ 13, આ 8. આ રીતની સિચ્યુએશન છે આખી. એટલે બે ત્રિકોણ છે, પહેલાનું ક્ષેત્રફળ શોધ્યું, બીજાનું ક્ષેત્રફળ શોધ્યું, બંનેને પ્લસ કર્યા એટલે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવ્યું 252. પાંચમો દાખલો છે. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ આપેલી છે. તો ક્ષેત્રફળ 7.5 સેન્ટીમીટર. એક વિકર્ણની લંબાઈ, વિકર્ણ નંબર 1 અને વિકર્ણ નંબર 2 ની એંગી છે 5. બરાબર, 12 સેન્ટીમીટર. અને ચતુષ્કોણ જે સમબાજુ
તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપવું હોય તો એનું સૂત્ર છે પહેલા જ આપણે ભણી ગયા છીએ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર હાફ ગુણ્યા બે વિકર્ણનો ગુણાકાર હાફ ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર તો હાફ ગુણ્યા બંને વિકર્ણોમાં 7.5 એટલે 75/10 અને 12 આ રીતે લખી શકીએ 2 × 2 = 6 બરાબર 2 × 2 = 12 હવે અહીંયા 75 × 6 / 10 એમ પણ કરી શકો જે સરળ રહેશે 6 × 5 = 30 નો 3 6 × 7 = 42 43 જો મારીને 45/10 એટલે 45 મીટર સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર 45 સેન્ટીમીટર સ્ક્વેર સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે તો મિત્રો આજે આપણે સ્વાધ્યાય 11.2 ના ચોથો અને પાંચમો દાખલો કર્યો છે પેજ નંબર 174 ઉપર મેં તમને એક દાખલો આપ્યો હતો હવે પેજ નંબર 175 ઉપર પેજ નંબર 175 ઉપર ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાના જે દાખલા છે એ પેજ નંબર 175 હોમવર્કનો પેજ નંબર 175 ઉપરના એક ઉદાહરણ આપ્યું છે એ અને પ્લસ સ્વાધ્યાય 11.2 દાખલા નંબર 4 અને 5 આ બે દાખલા તમારે તમારી બંને બુક્સ પાઠ્ય અને રફ બુકમાં એક વાર ગણવાના છે બરાબર તો આ તમારો આજનો હોમવર્ક છે મિત્રો ખાસ હોમવર્કમાં ધ્યાન રાખજો હોમવર્ક વ્યવસ્થિત કરીને આપજો કે જેથી કરીને તમને તમારા માર્ગદર્શક વિશે ખબર પડે કે તમને શું નથી આવડતું ચાલો તો મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો થેન્ક યુ